હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે કેટલાક સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ અને વર્ગીકરણના સાધનો વિશે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે કેટલાક સજીવોનું વર્ગીકરણ જોઈએ. હવે આપણે આગળ જોયું કે વર્ગીકરણની અંદર આપણે વિવિધ વર્ગીકૃત કક્ષાઓ જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય વગેરેનો સમાવેશ કરીએ છીએ. તો અહીંયા આપણને કેટલાક સજીવોના વર્ગીકરણ આપ્યા છે, જેમ કે દેડકો. તો આ દેડકો જે છે તેનું વૈજ્ઞાનિક નામ એ રાના ટાઇગ્રીના છે, જેનામાં પહેલું નામ એટલે કે રાના એ પ્રજાતિ સૂચવે છે અને ટાઇગ્રીના જે છે એ જાતિ છે. અને તેનું જે કુળ છે તે છે રાનીડી, તેની શ્રેણી એન્યુરા, વર્ગ ઉભયજીવી અને તેનો સમાવેશ આપણે મેરુદંડી સમુદાયમાં કરીએ છીએ. એવી જ રીતે વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના, જેનો આપણે સંધિપાત સમુદાયમાં સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી છે અળસિયું. તો આ અળસિયું જે છે તેનું વૈજ્ઞાનિક નામ છે ફેલિથીમા પોસ્ટુમા અને તેનો આપણે વલયકૃમિ સમુદાયમાં સમાવેશ કરીએ છીએ. સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ છે હેલિએન્થસ એનેસ, જેનો આપણે વાહક પેશીધારી એટલે કે એવી વનસ્પતિઓ કે જે વાહક પેશીઓ જે છે અનવાહક અને જલવાહક તે ધરાવે છે તેવી વનસ્પતિઓ. ત્યારબાદ છે મકાઈ, જેનું વૈજ્ઞાનિક નામ છે ઝિયામેઇસ અને તેનો સમાવેશ આપણે વાહક પેશીધારીમાં કરીએ છીએ. હવે અહીંયા આ સૂર્યમુખી અને મકાઈ એ બંને વાહક પેશીધારી વનસ્પતિઓ જ છે, છતાં તેમનું વર્ગ જે છે એ એકબીજા કરતાં અલગ અલગ છે. સૂર્યમુખીનો વર્ગ છે દ્વિદળી, જ્યારે મકાઈ છે તેનો વર્ગ છે એકદળી. તો તમે સૂર્યમુખીના બીજ કે જેને આપણે લોકલ ટર્મમાં ટાઈમપાસ કહીએ છીએ, જે તમે ખાઓ છો, તો એ ટાઈમપાસ જે છે એ સૂર્યમુખીના બીજ છે. તો એને તમે ખોલો ત્યારે એની અંદરથી જે બીજ નીકળે છે, તો એ બીજને તમે બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકો છો. તો એવી વનસ્પતિ કે જેના બીજમાં બે ફાટ આવેલી હોય અને આપણે કહીશું દ્વિદળી. જ્યારે આપણે મકાઈનો દાણો લઈએ તો તેના દાણામાં કોઈ પણ ફાટ નથી હોતી, એટલે કે આપણે તેના હાથેથી બે સરખા ભાગ નથી કરી શકતા, એટલે આપણે તેને એકદળી વનસ્પતિ કહીએ છીએ. એવી જ રીતે મનુષ્ય જે છે તેનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ અને જે આધુનિક મનુષ્ય છે તેનો સમાવેશ થાય છે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ સેપિયન્સ. તો અહીંયા ખાસ યાદ રાખજો, જો માનવ હોય તો તેનું નામ છે હોમો સેપિયન્સ અને આધુનિક માનવ હોય તો તેનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. તો આની અંદર જે હોમો છે તે મનુષ્યની પ્રજાતિ છે અને સેપિયન્સ એ તેની જાતિ છે. તેનો આપણે હોમોનિડી કુળમાં સમાવેશ કરીએ છીએ અને ગોત્ર પ્રાઇમેટા તેમજ વર્ગ સસ્તન અને તેનો સમુદાય છે મેરુદંડી. એવી જ રીતે ઘરમાખી એટલે કે આપણા ઘરની અંદર જે બ્લેક કલરની નાની નાની માખો હોય છે તેનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા, જેનો આપણે સંધિપાત સમુદાયમાં સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ છે આંબો. તો આંબાનું આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી છે ઘઉં, જેનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ અથવા ઘઉંની બીજી જાતિનો સમાવેશ કરીએ તો તેમાંથી એક છે ટ્રિટિકમ સટાઇવમ. તો આ ઘઉંની જેટલી પણ વિવિધ જાતિઓ છે તે બધાનો સમાવેશ આપણે આવૃત બીજધારી વનસ્પતિઓમાં કરીએ છીએ. તો આ પ્રમાણે
કોઈ પણ સજીવ જે છે તેનું આપણે સૌથી પહેલાં જે છે તે સમુદાય અથવા તો જૂથમાં વર્ગીકૃત કરીએ છીએ, જેમાં આપણે કહીએ આ પ્રાણી છે, વનસ્પતિ છે, બેક્ટેરિયા છે, આવી રીતે. અને પછી એની અંદર જે ભિન્નતાઓ જોવા મળે છે તેના આધારે આપણે તેને ધીમે ધીમે અલગ કરતા જઈએ છીએ અને આ પ્રમાણે સજીવ જે છે એનું એક વર્ગીકરણ તૈયાર થાય છે, જેના લીધે આપણને અભ્યાસમાં સરળતા રહે છે. તો હવે અત્યારે જે પૃથ્વી પર બધા સજીવો છે તેમનું આપણે વર્ગીકરણ શા માટે કર્યું છે? તો સજીવોનું વર્ગીકરણ કરવું એ સજીવોના અભ્યાસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હવે દરેક સજીવો જે છે એની વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ આંતર સંબંધો હોય છે. જેમ કે આપણે આપણું ઉદાહરણ લઈએ તો આપણે વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. બીજા જે શાકાહારી પ્રાણીઓ એટલે કે તૃણાહારી પ્રાણીઓ છે તે પણ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને કેટલાક મનુષ્યો એ આ પ્રાણીઓ ઉપર પણ ખોરાક માટે નભતા હોય છે. તો આવી રીતે દરેક સજીવ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા સજીવ સાથે સંકળાયેલ હોય છે, પરંતુ તેમની જે રચના, કાર્ય અને બિહેવિયર વર્તન જે છે એ એકબીજા કરતાં ખૂબ જ અલગ અલગ હોય છે. તો આ જે અલગ પડતા સજીવો છે તેમનો અભ્યાસ કરવા માટે વર્ગીકરણ એ ખૂબ જ જરૂરી છે. તે સિવાય જે સજીવો છે એમની વચ્ચે શું સંબંધ છે, તેમનું જે પારસ્પરિક સંબંધો છે એ સંબંધોને ઓળખવા માટે પણ વર્ગીકરણ ઉપયોગી છે. કોઈ સજીવનું ઓળખ કરવા માટે પણ વર્ગીકરણ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો અને જે આપણી જૈવ સંપત્તિ છે તેની જાળવણી અને તેનામાં જે વિવિધતા જોવા મળે છે તેના માટે પણ વર્ગીકરણ એ ખૂબ જ જરૂરી છે. કેટલીક વનસ્પતિ અને પ્રાણી સમૂહો જે છે એનો નમૂનાઓનો સંગ્રહ કરી અને વર્ગીકરણનો અભ્યાસ કરી શકાય છે. આ ઉપરાંત વર્ગીકરણથી અલગ અલગ જે ભૌગોલિક વિસ્તાર છે એ વિસ્તારોમાં જે વનસ્પતિ અને પ્રાણી સમૂહો જોવા મળે છે તેનું એક લિસ્ટ બનાવી શકાય છે અને તેના આધારે આ સજીવો જે છે તે કયા ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે તેનો પણ અભ્યાસ કરી શકાય છે. આ સિવાય જે નાશપ્રાય એટલે કે જે નાશ પામવાના આરે છે અને જે લુપ્ત થતા સજીવો છે એટલે કે જે સજીવો અત્યારના સમયમાં પૃથ્વી પર અસ્તિત્વ નથી ધરાવતા તે સજીવો વિશે આપણને માહિતી મળે છે. અને આવા સજીવો કે જે નાશપ્રાય છે એ લુપ્ત ન થઈ જાય એના માટે ચોક્કસ સંરક્ષણના ઉપાયો પણ મેળવી શકાય છે. આ ઉપરાંત કેટલાક સજીવો જે છે એમના નમૂનાઓનો સંગ્રહ કરી અને તેના વિશે તેના સંબંધિત જે કંઈ પણ માહિતી છે તે માહિતી પણ મેળવી શકાય છે. તો આ બધા અલગ અલગ હેતુઓ માટે વર્ગીકરણ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે વર્ગીકરણ જે છે એના વિવિધ સાધનો છે, જેમાંથી વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી ઉદ્યાનો તેમજ ઓળખ ચાવી આ સાધનોનો આપણે સમાવેશ કરીએ છીએ. હવે સૌપ્રથમ આપણે જોઈએ વનસ્પતિ સંગ્રહાલય. તો વનસ્પતિ સંગ્રહાલયમાં શું હોય છે? તો અલગ અલગ સ્થાનેથી જે વનસ્પતિઓના નમૂના મળ્યા છે એ નમૂનાને એક ચોક્કસ સંગ્રહ સ્થાન આને આપણે કહીશું વનસ્પતિ સંગ્રહાલય. હવે આ વનસ્પતિ સંગ્રહાલયો જે છે તેનામાં આપણે સામાન્ય રીતે જોઈએ તો વનસ્પતિ ઉદ્યાનો અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જે રિસર્ચ સંસ્થાઓ છે કે જેમાં રિસર્ચ ચાલુ હોય છે તે પણ આ વનસ્પતિ સંગ્રહાલયમાં સંકળાયેલ હોય છે.
હવે આ વનસ્પતિ સંગ્રહાલયમાં જે વનસ્પતિઓનો નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે તે સંગ્રહ પણ ચોક્કસ પદ્ધતિથી કરવામાં આવે છે. તો હવે આનામાં મુખ્યત્વે શું કરાય છે, તો ચોક્કસ જગ્યાએથી પહેલાં વનસ્પતિના નમૂનાઓને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ તેનામાં દાબનની પ્રક્રિયા, શુષ્કન, વિશાખતન, આરોપણ, નામ નિર્દેશન અને નિશ્ચિત વર્ગીકરણ મુજબ ગોઠવણી, આ બધા જ તબક્કાઓનો સમાવેશ થાય છે. તો હવે આપણે દરેક તબક્કા વિશે ડિટેલમાં માહિતી મેળવીએ. તો સૌપ્રથમ શું કરવાનું છે, તો જે કંઈ પણ નિશ્ચિત આપણને જે પણ વનસ્પતિનો સંગ્રહ કરવાનો છે તો એ જે નિવાસસ્થાનમાં છે તે નિવાસસ્થાનમાંથી તેને એકત્રિત કરવાની છે તે વનસ્પતિનો નમૂનો. હવે આ તમે નાના હશો ત્યારે કોઈ વનસ્પતિનો પર્ણ અથવા તો જે તમને સારું લાગતું હોય એવું પુષ્પ જે છે એ તમે બુકના પાનાની વચ્ચે ગોઠવી દો છો અને થોડાક ટાઈમ પછી એ સુકાઈ જાય છે અને પછી એ એમને એમ પડેલું હોય છે, તો એને ટૂંકમાં કહેવાય છે હર્બેરિયમ. તો આવી રીતે અલગ અલગ વનસ્પતિઓના નમૂનાને ભેગા કરી અને એક જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે, જેને આપણે વનસ્પતિ સંગ્રહાલય કરીએ છીએ. તો હવે આનામાં સૌથી પહેલો સ્ટેપ છે કે જે પણ વનસ્પતિનો સંગ્રહ કરવાનો છે તે વનસ્પતિના નમૂનાનું પહેલાં તો એકત્રીકરણ એટલે કે તેને લઈ આવવું પડે. ત્યારબાદ તેને દબાણ આપી અને તેની અંદર જે પાણીનું પ્રમાણ છે તેને ધીમે ધીમે ઓછું થવા દેવા માટે થોડુંક સમય આપવાનું હોય. જેમ કે તમે એક પુષ્પ લો અને તેને બુકની વચ્ચે શું કામ મૂકી દો છો, તો એને બુકની અંદર જે છે એ ચોક્કસ દબાણ મળી રહે છે, જેના લીધે તે વનસ્પતિનો નમૂનો એટલે કે જે પુષ્પ છે તે દબાઈ જાય છે. તો આ જે દબાયેલા ભાગો છે તેનો સંગ્રહ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. તો હર્બેરિયમ બનાવવા માટેનો બીજો તબક્કો છે દાબન. ત્યારબાદ એને દબાવી અને થોડાક દિવસો સુધી એમને એમ રાખવામાં આવે છે, જેના લીધે શું થશે, તો એની અંદર જે પાણીનું પ્રમાણ છે એ પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જશે અને પરિણામે તે નમૂનો જે છે એ ધીમે ધીમે ડ્રાય બનતું જશે. એટલે તમારી પાસે જો આવું કોઈ પુષ્પ કે પર્ણ પડ્યું હોય તો તમે જોશો તો એની અંદર પાણી લગભગ સુધી નહીં હોય, તે એકદમ કાગળ જેવા થઈ ગયા હશે, કારણ કે એની અંદર જે પાણીનું પ્રમાણ છે એ વપરાઈ ગયું છે અથવા તો ઉડી ગયું છે એમ કહી શકાય. તો આ પદ્ધતિને આપણે કહીએ છીએ શુષ્કન. હવે શુષ્કન પછી હર્બેરિયમ બનાવવા માટે બીજો તબક્કો છે વિશાખદન એટલે કે પોઈઝનિંગ. હવે આનામાં શું કરવાનું છે, પહેલાં તો જે વનસ્પતિ એકઠી કરી છે એને એક બ્લોટિંગ પેપર અથવા તો જેને પાણી ચૂસનાર કાગળ કહીએ છીએ કે જે પાણીનું શોષણ કરે છે તેનામાં મૂકી તેને દબાણ આપી અને સૂકવાય છે. હવે આ જે સૂકેલો નમૂનો છે એ એમને એમ જળવાઈ રહે, તેના પર કોઈ પણ ફૂગ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ના લાગે તે માટે ચોક્કસ કેમિકલ સ્પ્રે કરવામાં આવે છે. તો આ જે કેમિકલ સ્પ્રે કરવાની જે રીત છે તેને આપણે વિશાખતન કહીએ છીએ. તો હવે આ વિશાખતન પછી આપણી જે હર્બેરિયમ છે એટલે કે જે વનસ્પતિનો નમૂનો એ ઓલમોસ્ટ તૈયાર છે. હવે આપણે શું કહીએ છીએ, તો આ જે વિશાખતન કરેલ વનસ્પતિનો નમૂનો છે તેમને આપણે હર્બેરિયમ પત્ર તરીકે એક જાડો પૂંઠો આવે છે તે પૂંઠા પર તેને આરોપણ કરવામાં આવે છે, એટલે કે ત્યાં એને ચિપકાવવામાં આવે છે. તો તે ચિપકાવવા માટે દોરાના ટાંકાનો પણ ઉપયોગ થાય છે અથવા તો સેલો ટેપ કે ગ્લુ. તો આમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી અને જે વનસ્પતિનો નમૂનો છે તેને આ જે હર્બેરિયમ પત્ર છે તેના પર આરોપિત કરાય છે.
તો હવે આ જે હર્બેરિયમ પત્રક છે એની જમણી બાજુએ એક ટેબલ આવેલું હોય છે, જેમાં નામ નિર્દેશન માટે ચોક્કસ લખાણ આપેલું હોય છે. અહીંયા તમે જે આ બધી રચનાઓ જોવો છો તે અલગ અલગ વનસ્પતિઓની હર્બેરિયમ શીટ છે અને તેના વિશે આ બધી જ માહિતી એ અહીંયા કોર્નરમાં જે તમે જોવો છો ત્યાં આપેલી હોય છે. તો આ બધી જ માહિતી છે એનામાં આપણે મુખ્યત્વે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ, તેનું કુળ, તેનું લોકલ નામ, તેનું એકત્રીકરણ સ્થાન એટલે કે તે આપણે ક્યાંથી એકત્રિત કરી છે, કઈ તારીખે મળી છે, અને આ સિવાય કોઈ ચોક્કસ વસ્તુઓ હોય કે જે વિશેષ હોય તેની આ જગ્યામાં નોંધણી કરવામાં આવે છે, જેને આપણે નામ નિર્દેશન કહીએ છીએ. ત્યારબાદ શું થાય છે, તો આ જે હર્બેરિયમ પત્રક તૈયાર છે તે હર્બેરિયમ પત્રકને વનસ્પતિ સંગ્રહાલયમાં એક ચોક્કસ કપબોર્ડમાં મૂકવામાં આવે છે અને જે પ્રમાણે તેનો ક્રમ નંબર છે તે ક્રમ પ્રમાણે આ હર્બેરિયમ પત્રકને ગોઠવવામાં આવે છે. હવે થોડાક ટાઈમે આ જે કબર્ડ છે જ્યાં આપણે બધી હર્બેરિયમ શીટ મૂકી છે તેમાં ફૂગ, કીટક અને ભેજ આ બધાથી રક્ષણ મળે એના માટે તેનામાં ફ્યુમિગેશનની પ્રક્રિયાઓ અથવા તો નેપ્થેલિનની નાની નાની ગોળીઓ જે આપણે ઘરે કબર્ડમાં યુઝ કરતા હોઈએ છીએ, વ્હાઇટ કલરની જે આવે છે તે આ કબર્ડની અંદર મૂકવામાં આવે છે. તો આવી રીતે ચોક્કસ હર્બેરિયમ તૈયાર કરી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. આ સિવાય વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિના ચિત્રો, ફોટોગ્રાફ, સ્લાઇડ, નકશા વગેરેનો સંગ્રહ પણ કરવામાં આવે છે. તો હવે આ વનસ્પતિ સંગ્રહાલય જે છે એનું મુખ્ય કાર્ય શું છે, તો તે એકત્રિત કરેલા અને જે નવી શોધાયેલી વનસ્પતિના નમૂનાઓ છે તેમની ઓળખ વિધિ માટે જે પણ ઇન્ફોર્મેશન જોઈએ તે ઇન્ફોર્મેશન આપે છે. તે જે નવા સ્ટુડન્ટ્સ આવે છે તેઓ વર્ગીકરણમાં ઇન્ટરેસ્ટ લેતા થાય તે માટે તેમને સંશોધન સુવિધા પણ પૂરી પાડે છે. આ જ રીતે વનસ્પતિઓનો ઉદ્ભવ સ્થાન અને વનસ્પતિ સમૂહનો જે સંપૂર્ણ હેતુ છે એટલે કે વનસ્પતિનો અભ્યાસ છે તે આ વનસ્પતિ સંગ્રહાલયના ઉપયોગથી સરળતાથી કરી શકાય છે. અત્યારનું જે આધુનિક વર્ગીકરણ છે તેનામાં આ વનસ્પતિ સંગ્રહાલય એ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે કેટલાક વિશ્વ અને ભારતના પ્રસિદ્ધ સંગ્રહાલયો જોઈએ તો એક છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી કે જે પેરિસમાં આવેલું છે. ત્યારબાદ બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન ક્યુ. ત્યારબાદ છે સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ કોલકાતા, હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ દહેરાદૂન, હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની MS યુનિવર્સિટી વડોદરા. હવે આમાંથી જે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન છે તે આખા વિશ્વનું સૌથી મોટામાં મોટું હર્બેરિયમ છે જે બ્રિટન ક્યુમાં આવેલું છે. અને જે સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ છે કે જે કોલકાતાની અંદર છે તે ભારતનું સૌથી મોટામાં મોટું હર્બેરિયમ એટલે કે વનસ્પતિ સંગ્રહાલય છે. તો આવી રીતે આ વનસ્પતિ સંગ્રહાલયો જે છે તે વનસ્પતિઓના અભ્યાસ માટે એક ખૂબ જ જરૂરી આ ઉપરાંત વર્ગીકરણનું એક અત્યંત મહત્ત્વનું સાધન છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકરણના અન્ય સાધનો વિશે અભ્યાસ કરીશું.